તારીખ 28મી ફેબ્રુઆરી 2021 રવિવાર. પ્રથમ શાસ્ત્ર પાઠ ઉત્પત્તિના ગ્રંથમાંથી પાઠ, અધ્યાય 22મો, કલમ 1લી અને 2જી, 9મી, 10મી થી 13મી તથા 15મી થી 18મી. આ બધું બન્યા પછી ઈશ્વરે અબ્રાહામની કસોટી કરવા તેને કહ્યું, અબ્રાહમ. ત્યારે અબ્રાહમ બોલ્યો, જી. ઈશ્વરે કહ્યું, તારા દીકરાને, એકના એક દીકરાને જે તને વહાલો છે, તે ઇસહાકને લઈને તું મોરિયાના પ્રદેશમાં જા, અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તેની આહુતિ આપ. જ્યારે તેઓ ઈશ્વરે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે અબ્રાહમે એક વેદી તૈયાર કરી, તેના ઉપર લાકડા ગોઠવ્યા અને પોતાના દીકરા ઇસહાકને બાંધીને વેદી ઉપરના લાકડા પર ચડાવી દીધો. ત્યાર પછી અબ્રાહમે હાથ લંબાવી પોતાના પુત્રનો વધ કરવા માટે છરો ઉપાડ્યો. પણ પ્રભુના દેવદૂતે તેને આકાશમાં બૂમ મારીને કહ્યું, અબ્રાહમ, અબ્રાહમ. અબ્રાહમ બોલ્યો, જી. દેવદૂત બોલ્યો, છોકરા ઉપર હાથ ઉગામીશ નહીં કે તેને કંઈ ઈજા કરીશ નહીં. તું તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા અચકાયો નથી, એ જોઈને હવે મારી ખાતરી થઈ છે કે તું ઈશ્વરથી ડરે છે. અને અબ્રાહમે નજર કરીને જોયું તો તેની પાછળ જાળીમાં એક ઘેટો શીંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. અબ્રાહમે જઈને તે ઘેટાને લઈ આવ્યો અને પોતાના પુત્રને બદલે બલિ તરીકે ચડાવ્યો. પ્રભુના દૂતે આકાશમાંથી બીજી વાર અબ્રાહમને હાથ મારીને કહ્યું, પ્રભુની આ વાણી છે, હું મારી જાતના સોગંદ લઈને કહું છું કે તે આ કામ કર્યું છે અને તારા દીકરાને, તારા એકના એક દીકરાને મને ધરાવતા તું અચકાયો નથી, એટલે હું જરૂર તને આશીર્વાદ આપીશ. તારા વંશજોને આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા વધારીશ, અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે, અને તારા વંશજોને કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે, કારણ તે મારું કર્યું છે. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા બહેનો તથા ભાઈઓ, જેને ઘણું આપવામાં આવે છે તેની પાસે વધુ ફળની અપેક્ષા રાખવામાં આવે છે, અને તેથી જે વધારે ફળ આપવાના હોય તે સ્વાભાવિક છે કે તેણે વધુ કસોટી માટે તૈયાર રહેવું પડશે, કારણ કે ઈશ્વર પૂરેપૂરી ખાતરી કરવા માંગે છે, ચકાસવા માંગે છે કે કોઈ અયોગ્ય વ્યક્તિના હાથમાં તેનું આ અમૂલ્ય વારસો જતો ન રહે. અબ્રાહમની અહીં શ્રદ્ધા જુઓ. એકના એક પુત્રની આહુતિ આપવાનું ઈશ્વર કહે છે, છતાં ઈશ્વર વિરુદ્ધ બખાડા નથી, ઈશ્વર વિરુદ્ધ કચવાટ નથી, કે ફરિયાદ નથી, કે સામી વળતી દલીલ પણ નથી કે તમે જે સંતાન, જો આ સંતાન એકના એક સંતાનને લઈ લેશો અને તમે મને જે વચન આપ્યું હતું કે તારા વંશવેલાની વૃદ્ધિ થશે વગેરે, તો એ બધું કેવી રીતે થશે? કોઈ પ્રશ્ન પૂછતા નથી અબ્રાહમ, કારણ કે અબ્રાહમને પાકી શ્રદ્ધા છે કે ઈશ્વર સ્વયં જ પૂરું પાડશે અને સૌ સારાવાના કરશે. કેટલી ભયંકર કસોટીને અબ્રાહમ નતમસ્તકે સ્વીકારી લે છે, અને પરિણામે ઈશ્વર પોતાના આશીર્વાદનો પુનરુચ્ચાર કરે છે, અને ઈશ્વર તો વફાદાર છે એટલે તેના આશીર્વચનોને તે પરિપૂર્ણ પણ કરે છે, વાસ્તવિકતામાં પણ ફેરવી દે છે, આપણે જાણીએ છીએ તેમ. અને કહે છે કે તું આજ્ઞાધીન રહ્યો, તું મારા કયામાં રહ્યો, માટે તારા ઉપર આશીર્વાદ વરસશે. સાથે અચળ શ્રદ્ધા અને કસોટીમાંથી જજુમ્યા વિના કશું જ પામી ન શકાય. સાથે સાથે આ આખી ઘટના છે ઇસહાકની આહુતિ આપવાની, તે ભવિષ્યમાં બનનાર એક મોટી ઘટનાની એંધાણી રૂપે પણ છે. અહીં અબ્રાહમને ઈશ્વર પિતા એકના એક પોતાના પ્રિય પુત્રને આહુતિ આપવાનું કહે છે, અને જે ભાવિ ઘટનાનું સૂચક છે કે ભવિષ્યમાં માનવ જાતના ઉદ્ધારને અર્થે ઈશ્વર પિતા સ્વયં પોતાના એકમાત્ર પ્રિયતમ પુત્ર ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપતા વિચાર નહીં કરે. અહીં ઈશ્વરના એકમાત્ર પુત્ર ઈસુ ખ્રિસ્ત માનવીય રીતે માતા મરિયમના પણ એકમાત્ર પુત્ર હતા, અને અબ્રાહમની માફક માતા મરિયમ પણ આનાકાની કર્યા વિના સંપૂર્ણપણે શ્રદ્ધાથી ઈશ્વરની યોજનાને સફળ બનાવવા માટે પોતે પારાવાર વેદનાના સાગરમાં ડૂબી જવા છતાં પણ ઈશ્વરની યોજનાને સફળ બનાવે છે. અને અબ્રાહમથી પણ વિશેષ
કારણ કે અબ્રાહમ જ્યારે પોતાના એકમાત્ર પુત્ર ઈસહાકનું બલિદાન આપવા જતા હતા, તે સમયસરના દૈવી હસ્તક્ષેપથી એ દેવદૂત દર્શન આપે છે અને પરિણામે એ નું બલિદાન આપવું નથી પડતું, પરંતુ માતા મરિયમે તો પોતાના પુત્રનું બલિદાન આપી જ દેવું પડે છે. સંપૂર્ણપણે નિષ્પાપ એવા ઈસુ અને નિષ્કલંક એવા માતા મરિયમે પણ આ પ્રકારની કસોટીમાંથી તેમના કોઈ વાંક ગુના વિના પસાર થવું પડ્યું, છતાં શ્રદ્ધાપૂર્વક ધીરજથી આ કસોટીમાં પાર ઉતર્યા અને તેથી ઈસુ, માતા મરિયમ અને અબ્રાહમ આ સર્વેનો પુષ્કળ મહિમા થયો. ઈસુ વિશે જેમ દેવદૂતે વચન આપ્યું હતું કે તેમના રાજ્યનો કોઈ અંત નહીં હોય, અને માતા મરિયમ નવી ઉદ્ધાર પામેલી સમગ્ર માનવજાતના અબ્રાહમની માફક તેઓ પણ તેમના વંશજો બન્યા. માતા મરિયમ પ્રભુ ઈસુ દ્વારા તારણ પામેલી, ઉદ્ધાર પામેલી સમગ્ર નવી માનવજાતના માતા મરિયમ માતા છે, સાચા અર્થમાં માતા છે. અહીં અબ્રાહમ અને માતા મરિયમ પોતાનો માવિત્રો તરીકેના પ્રેમને બાજુએ મૂકીને ઈશ્વરની આજ્ઞાને સર્વોપરી બનાવે છે, ઈશ્વરની આજ્ઞાને પ્રાધાન્ય આપે છે, શિરોધાર્ય બનાવે છે, સંપૂર્ણપણે શૂન્યવત બને છે, અને તેથી અબ્રાહમ, માતા મરિયમ આ વગેરેનો અભૂતપૂર્વ મહિમા થયો. અને તેથી કસોટીમાંથી પસાર થયા વિના મારો તમારો કોઈનો ઉદ્ધાર નથી. અને માટે જ પ્રેષિતોના ચરિત્રોમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે, 14મા અધ્યાયની 22મી કલમમાંથી, ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે આપણે અનેક સંકટોમાંથી પસાર થવું પડશે. આજે આપણે આ બાબતે ચિંતન મનન કરીએ કે ઈશ્વરની ખાતર અબ્રાહમની જેમ, માતા મરિયમની જેમ હું સર્વસ્વનો ત્યાગ કરવા કેટલો મક્કમ છું, અને કયા પ્રકારનું જીવન, અને એ બાબતે આપણને આજે વધુ પ્રકાશ પડશે જેમ જેમ આપણે બીજા વાંચન તરફ જઈશું, શુભ સંદેશ તરફ જઈશું. આજનું બીજું વાંચન સંત પૌલના રોમના ધર્મસંઘ પરના પત્રમાંથી પાઠ લેવામાં આવ્યો છે, અધ્યાય 8મો, કલમ 31 થી 34 સુધી. જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણે વિરુદ્ધ કોણ હોઈ શકે? તેણે પોતાના એકના એક પુત્રને સુદ્ધા સાચવી રાખ્યો નહીં, પણ આપણા સૌની ખાતર સમર્પી દીધો, તો તેની સાથે જ તે આપણને સર્વસ્વનું દાન નહીં કરે? ઈશ્વરે જેમને પસંદ કર્યા છે તેના ઉપર કોણ દોષારોપણ કરશે? ઈશ્વરે જો નિર્દોષ ઠરાવ્યા છે તો પછી સજા કોણ કરશે? ઈસુ ખ્રિસ્ત મૃત્યુને વર્યા હતા, એટલું જ નહીં, પાછા સજીવન થયા હતા, અને ઈશ્વરને જમણે હાથે બિરાજી આપણા વતી વિનવણી પણ કરે છે. તો પછી ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ વિખૂટા પાડી શકે એમ છે? દુઃખો કે કષ્ટો કે અત્યાચારો કે ભૂખમરો કે દારિદ્ર્ય કે જોખમ કે તલવાર? આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. ઈશ્વરના સંતાન હોવું એટલે એવું ક્યાંય લખ્યું નથી કે ઈશ્વરનું સંતાન છે માટે તેની કસોટી નહીં થાય, તેણે કોઈ પરીક્ષણોમાંથી પસાર નહીં થવું પડે. ઈશ્વરના સંતાન છે એટલે શું સંસાર તમારા માટે લાલ જાજમ પાથરશે કે તમારા માટે ગુલાબની શૈયા બિછાવશે? બિલકુલ નહીં. ઈશુનું જીવન જોતા તો આનું તદ્દન વિપરીત, બરાબર આનાથી ઊંધું જ જોવા મળે છે. તો શું ઈશ્વર પોતાના સંતાન દુઃખી થાય એવું ઈચ્છે છે? કદાપી નહીં. પરંતુ પાપ ભર્યા સંસારનો ઉપયોગ ઈશ્વર પોતાના સંતાનને તે પાપ ભર્યા સંસારની કસોટીમાંથી પસાર કરીને પોતાના સંતાનને સર્વાંગ સંપૂર્ણ બનાવવા માંગે છે. આપણી સુષુપ્ત પ્રતિભાને, આપણામાં રહેલું એ છુપાયેલું બળ, છુપાયેલી શક્તિને સંપૂર્ણપણે નિખારવા માટે, બહાર લાવવા માટે આ કસોટીઓમાંથી આપણને પ્રભુ પસાર થવા દે છે. જેમ હિબ્રુ 2:10 બીજા અધ્યાયની 10મી કલમમાં આવે છે કે ઈશ્વરે પોતાના સંતાનને પણ, પોતાના પુત્રને પણ સંપૂર્ણ નિષ્પાપ હોવા છતાં તે દુઃખ જુએ, તેને દુઃખમાંથી પસાર કર્યો કે જેથી તે સર્વાંગ સંપૂર્ણ બને. અને કસોટી રૂપી અગ્નિમાંથી ચડાઈને પસાર થઈને જેમ સોનું શુદ્ધ થાય છે, તેમ આપણે પણ આ કસોટી પરીક્ષણો રૂપી અગ્નિમાંથી પસાર થઈને સોળે કળાએ ખીલી ઉઠીશું. અને એ પરીક્ષણોને જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા અનુસાર ધીરજથી, સંભાવપૂર્વક સહન કરીએ છીએ, ત્યારે તેનો કેટલો મોટો આત્મિક બદલો મળે છે. સમગ્ર ઈશુનું સમગ્ર પાર્થિવ જીવન ક્ષણે ક્ષણ તેઓ વેદનામાંથી, પરીક્ષણોમાંથી પસાર થયા, અને પરીક્ષણોની પરાકાષ્ઠા રૂપે ક્રોસ આવ્યો. પરંતુ આ ક્રોસ રૂપી સિંહાસન ઉપર બેસવાના કારણે જ
તેઓ અત્યારે એ અસીમ કૃપાના સિંહાસન ઉપર વિરાજમાન થયા છે. ઈશ્વરના જમણા હાથે તેઓ વિરાજે છે. ઈશ્વરના જમણા હાથે એટલે ઈશ્વર પિતાની સમકક્ષ, ઈશ્વર પિતાની સૌથી નિકટ હોય તો તે પ્રભુ ઈસુ છે, અને આપણા માટે તેઓ મધ્યસ્થતા કરી રહ્યા છે. એ અત્યંત શક્તિશાળી મધ્યસ્થતા, એ જે પ્રભુ ઈશ્વરનું શાશ્વત ગૌરવ તેમને પાછું મળ્યું છે, તે આ ક્રોસ રૂપી કસોટીમાંથી તેઓ પૂરેપૂરા માર્ક સાથે સંપૂર્ણપણે સફળ રીતે પસાર થયા માટે. તો આજે આપણે ખાસ એ બાબતે ચિંતન મનન કરીએ કે પાર્થિવ પરીક્ષણો, કસોટીઓ પાછળ હું ભાવિ શાશ્વત વૈભવને જોઈ શકું છું કે કેમ, અને કેવી કસોટી માટે પ્રભુ પોતાના સ્વયં શિષ્યોને કેવા સુંદર રીતે તૈયાર કરે છે, તેનું દ્રષ્ટાંત, તેનો સાક્ષાત્કાર આપણને આજના શુભ સંદેશમાંથી થાય છે. આજનો શુભ સંદેશ સંત માર્કકૃત શુભ સંદેશમાંથી પાઠ લેવામાં આવ્યો છે, અધ્યાય 9 કલમ 2 થી 10 સુધી. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર ઝળહળતા અત્યંત સફેદ થઈ ગયા, એવા કે ધરતી પરનો કોઈ ધોબી કરી ન શકે. અને ત્યાં શિષ્યોને મોશે અને એલિયા ઈસુ સાથે વાત કરતા દેખાયા. ત્યારે પીતરે ઈસુને કહ્યું, ગુરુદેવ, અહીં રહીએ તો કેવું સારું. અમે અહીં 3 મઢુલી બનાવીએ, એક આપને માટે, એક મોશે માટે અને એક એલિયા માટે. શિષ્યો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિત્તરને સૂઝતું નહોતું. એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો. અને એકાએક તેઓ જુએ છે તો તેમની સાથે એક ઈસુ સિવાય બીજું કોઈ નહોતું. પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમે જે જોયું છે તેની વાત કોઈને કરશો નહીં. તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવન થાય એમ કહેવાનો શું અર્થ હશે એની તેઓ માહોમાહે ચર્ચા કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. ચુનંદા શિષ્યોને પ્રભુ ઊંચા પર્વત ઉપર લઈ જાય છે, એક દિવ્ય રૂપનું દર્શન કરાવવા માટે. પ્રભુ ઈસુનો જે અનાદિકાળથી વૈભવ હતો તેની એક ઝાંખી આપવા માટે, એક ઝલક આપવા માટે. શા માટે? કારણ કે બહુ જ નજીકના ભવિષ્યમાં પ્રભુ આ જ 3 શિષ્યોને જેતુનવાડીમાં પોતાની અકથ્ય વેદનાના સાક્ષી અને સહભાગી બનાવવાના હતા. પ્રભુમાંના મહિમામાં સહભાગી થવા ઈચ્છુક કે ઉત્સુક સૌને, મને, તમને સૌને ઈસુની પીડાના સહભાગી પણ, તેમની વેદનાના સહભાગી પણ અવશ્ય બનવું પડશે. સંપૂર્ણપણે વિશુદ્ધ આત્મા આત્મિક પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આજે ઈસુનું દિવ્ય રૂપ દર્શન હતું, જે તેમનું દિવ્ય રૂપાંતર થયું, તે ઈસુમાં શ્રદ્ધા રાખનાર અને ઈસુના પંથે ચાલનાર દરેક આવા શાશ્વત પ્રકાશમાં જીવવાના છે. શા માટે દિવ્ય રૂપ દર્શન? કારણ કે પ્રભુ પોતાના ખાસ ચુનંદા શિષ્યોને ભવિષ્યની ઘટનાઓ માટે તૈયાર કરી રહ્યા છે. આજે પ્રભુ પોતાના મહિમાનું દર્શન કરાવી રહ્યા છે, કારણ કે બહુ જ ટૂંક સમયમાં પ્રભુ ઈસુ ક્રોસની દેખીતી નિષ્ફળતા અને જગતની નજરે જે મૂર્ખામી કહેવાય તેના સાક્ષી આ શિષ્યોને બનાવવાના છે. અને અત્યારે તેઓ આ પ્રકાશ, આ મહિમાના સાક્ષી બનશે તો ભવિષ્યમાં એ ક્રોસની, એ ભવિષ્યમાં એ જ્યારે મહાવ્યથા આવશે, એ પ્રભુનું મૃત્યુ અને મહાપીડા આવશે, ત્યારે તેના પર તેઓ અચળ સાક્ષી બની રહે. તે માટે, કારણ કે તેમને યાદ રહે કે દિવ્ય દર્શનથી શિષ્યોને પ્રભુ એટલા માટે તૈયાર કરવા માંગતા હતા, તેમને બહુ મોટો બોધપાઠ, પદાર્થ પાઠ શીખવવા માંગતા હતા કે દિવ્ય રૂપ દર્શનથી શરૂ થયેલી યાત્રા પુનરુત્થાનની શાશ્વત જ્યોતિમાં પૂર્ણ થશે. અને આ દિવ્ય રૂપ દર્શનથી શરૂ થયેલી યાત્રા અવશ્યપણે તેણે ક્રોસના અંધકારમાંથી, કાલ્વરીની યાત્રામાંથી પસાર થયા વિના છૂટકો નથી. અહીં પિત્તરની જેમ આપણને પણ, પિત્તર કહે છે અહીં જ રહી જઈએ તો કેટલું સારું. પ્રાર્થના દરમિયાન આપણને જ્યારે સુંદર દર્શનો થાય છે, પ્રભુના આશ્વાસનો મળે છે, એક સુંદર લાગણી થાય છે, ત્યારે આપણે પણ પિત્તરની જેમ બોલી ઉઠીએ છીએ કે આપણે અહીં જ રહી જઈએ તો કેવું સારું. પરંતુ પ્રભુ એટલેથી અટકતા નથી, નીચે ઉતરવાનું કહે છે.
પ્રભુએ કહ્યું છે, જેણે મારી પાછળ આવવું હશે, મારા અનુયાયી બનવું હશે, તેણે પોતાનો ક્રોસ ઊંચકવો પડશે. તે જ રીતે આપણે સૌએ પોતપોતાનો ક્રોસ ઊંચકીને પોતપોતાને કાલ્વરીએ પહોંચવું પડશે. ત્યારે જ પુનરુત્થાનનું પ્રભાત આપણે જોઈ શકીશું. સ્નાન સંસ્કારથી શરૂ થયેલ આપણી યાત્રા પુનરુત્થાન સાથે સુધી ત્યારે જ પહોંચશે જ્યારે આપણે કાલ્વરી રૂપી ક્રોસ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરીશું. સ્નાન સંસ્કાર, દિવ્ય રૂપ દર્શન, ક્રૂસારોહણ અને પુનરુત્થાન આ માત્ર પ્રભુ ઈસુ નહીં, પરંતુ દરેક શ્રદ્ધાળુના આત્મિક 4 મુખ્ય આધાર છે, 4 મુખ્ય ઘટનાઓ છે. સ્નાન સંસ્કાર દ્વારા આપણે પ્રકાશરૂપી જીવનમાં પ્રવેશ્યા અને ધીમે ધીમે એ પ્રકાશની વૃદ્ધિ થતા આપણે દિવ્ય રૂપાંતર પામ્યા, ક્રોસ પણ ઉંચકવાના છે અને છેલ્લે શાશ્વત પુનરુત્થાન આપણે પામવાનું છે. તેથી ધર્મસભા આપણને આજે આ તપ ઋતુના બીજા રવિવારે આ સુંદર રીતે આ દિવ્ય રૂપ દર્શનનો પાઠ મૂક્યો છે કે આપણે બીજા સપ્તાહમાં પ્રભુનું દિવ્ય રૂપ જોયું અને તે બતાવે છે કે જેથી પવિત્ર શુક્રવારનું એ મહાવ્યથાના શુક્રનું અંધકાર જોઈને આપણે હચમચી ન જઈએ, પરંતુ દિવ્ય દર્શનના રૂપ કે દિવ્ય રૂપ દર્શન કરતા પણ અનેક ગણા શક્તિશાળી શાશ્વત પુનરુત્થાનનો પ્રકાશ આપણે જોઈશું. તે આશાએ આપણે આગળ વધીએ. એલિયા અને મોશેની હાજરી સૂચવે છે કે ઈસુ વાસ્તવિકતામાં કોણ હતા, કેમ કે મોશે એટલે નિયમ સંહિતા આપનાર, નિયમ સંહિતાનું પ્રતીક, એલિયા એટલે પયગંબરોનું પ્રતીક, અને ઈસુમાં નિયમ સંહિતા તથા પયગંબરો બંનેની પરિપૂર્તિ થાય છે, કારણ કે સ્વયં ઈસુ સર્વોત્કૃષ્ટ પરમોત્કૃષ્ટ પયગંબર છે અને નિયમ સંહિતાનો અંતિમ ધ્યેય ઈસુ છે, કારણ કે નિયમનો અંતિમ ધ્યેય છે પ્રેમ અને ઈસુ એટલે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ. સાથે સાથે એ બધાથી વિશેષ ઈસુ ઈશ્વર પુત્ર છે અને સ્નાન સંસ્કાર સમયે જે ઈશ્વરનો અવાજ, ઈશ્વર પિતાની આકાશવાણી સંભળાઈ હતી, વધુ એકવાર અત્યારે દિવ્ય રૂપ દર્શન સમયે ઈશ્વર પિતા આકાશવાણી કરે છે કે મારા આ પ્રિયતમ પુત્રને તમે સાંભળો. માત્ર પ્રકાશથી અંજાઈ ન જાઓ, પરંતુ તેને સાંભળો. તો આજે આપણે ઈશ્વર પુત્રને સાંભળીએ. એ ઈશ્વર પુત્ર આપણને પણ કહી રહ્યા છે, આ દિવ્ય રૂપ દર્શનની જ્યોતિથી અંજાઈ ન જશો. આ ઊંચા પર્વત પરથી નીચે ઉતરો, તમારો ક્રોસ ઊંચકો, તમારા કાલ્વરીની યાત્રા કરો. હું તમારી સાથે છું સમયના અંત સુધી. તો તમે પણ મારી જેમ જો કાલ્વરીની યાત્રા ચાલશો તો તમે પણ મારી જેમ પુનરુત્થાનનું શાશ્વત પ્રભાત જોવા પામશો. તો આજે આપણે ખાસ આ બાબતે ચિંતન મનન કરીએ કે જીવનમાં આવતી ચડતી પડતી તડકી છાયણીઓ કે સુખ દુઃખને હું સહજ ભાવે સ્વીકારું છું. બીજું, ઈશ્વર પુત્રના અવાજને હું સાંભળીને પૂરેપૂરો અનુસરું છું. ત્રીજું, ઈશ્વરે પોતાના એકના એક પુત્રને મને શાશ્વત જીવનની ભેટ મળે એટલા માટે હોમી દીધો, તેનું બલિદાન આપી દીધું. એવા પરમપિતા ઈશ્વર અને ઈસુ પ્રત્યે હું સાચા અર્થમાં કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. ઈસુની જય.